નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચોટીલા પોલીસને ઊંઘતી રહી અને એસએમસી ત્રાટકી। ચોટીલા હાઈવે પરથી 2.13 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરી મોટી કાર્યવાહી। 28,404 બોટલ દારૂ સાથે આરોપી ફરાર। સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની બદીને ડામવા માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરતા મોટી કાર્યવાહી કરી છે। ચોટીલા પોલીસને જાણ કર્યા વિના જ એસએમસી ટીમે હાઈવે પર દરોડા પાડીને કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસ બેડામાં મોટો ખળભળાટ। પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ વીએન જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે ચોટીલા હાઈવે પર મોટા પાયે દારૂની હેરફેર થઈ રહી છે। આ બાતમીના આધારે ટીમે ચોટીલાના નાની મોલડી ગામ પાસે આવેલ વડવાળા દર્શન હોટલ નજીક ખુલ્લા મેદાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો। કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। દરોડા દરમિયાન પોલીસને 2 શંકાસ્પદ વાહનોની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો। કુલ દારૂની બોટલ 28,404, કુલ મુદ્દામાલ દારૂ અને વાહનો કુલ સહિત 2.13 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો।